જે પણ મંચ તૈયાર થયો તો એક મંચ હતો અને બીજો મંચ બન્યો તો સમાજ એકતાની વાત હતી. તો મંચ નોખા નોખા બનાવે કઈ સમાજનું કલ્યાણ નથી થવાનું. એક તો પેલું વાત ઈ છે. અને પ્લસ કે રાજવી પરિવારો આવકારીએ જ છે, અમે એવું નથી કેતા, રાજવી પરિવારને બિરદાવીએ છીએ. પણ જયારે આંદોલન હતું ત્યારે 224 રજવાડામાંથી 1 કે 2 રજવાડા બહાર આવ્યા હતા. તો ત્યારે આ લોકો ક્યાં હતા? એ પણ કઈ વાંધો નથી. હવે સમાજ એકતાની વાત છે તો અમે જે અમારું સંમેલન કરશું ત્યાં અમારા માટે બધાય આવકાર્ય છે. અને બીજી વાત કે જે પણ એ મંચ ઉપર અમારા રાજા સાહેબ એવા કૃષ્ણદેવસિંહજી, એમના દીકરાને રાજવીર સાહેબને જે પ્રમુખ પદ આપ્યું, તો એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો એક મારે ન બોલાય, આ બધા વડીલો છે પણ એમને હું નથી કેતા, જેમનું આયોજન હતું જે આ બધું કરવાનું, તો એ રાજા જ છે. રાજાને પ્રમુખ પદ કોને કોઈ દિવસ કઈ સાંભળ્યું? આ ઉલટાનું એક સ્ટેજ લેવલ નીચે લઈ આવ્યા રજવાડાનું. ઈ રજવાડા છે, ઈ સ્ટેટ લેવલે છે, એમને હોદ્દા ન હોય, બરાબર, એમને મંચ ઉપર બેસાડવાના હોય, એનું અમારે એમની પાસેથી સલાહ સૂચનો લેવાના હોય, નહીં કે અમને એને હોદ્દા બનાવીને જાહેર જીવનમાં અમે લઈ આવવાના ન હોય. આ લોકોને કઈ ખબર પડતી નથી, વધારે પડતા ભણેલા અથવા તો ગણેલા નથી એવું લાગે છે કે શું કયો એજન્ડા હતો, તો કઈ રાજકીય એજન્ડા હશે આ લોકોનો. કેમ કે ત્યારે કઈ એવું સમાજનું કઈ સમાજને લાભ થાય એવા કોઈ અહીંયા પોઈન્ટ જ નતા. સામાજિક મંચ હતો તો આવું તો બધાય ભાઈ તમે સલાહ આપી દો, હું સલાહ આપું કે ભાઈ બધા શિક્ષણ તરીકે આગળ આવો, આમ કરો તેમ કરો, પણ હું શું 20 વિદ્યાર્થીઓની હું ફી ભરી શકું છું? ઈ આપણે અહીંયા જાહેરાત કરી હોય, નબળો વર્ગ છે એને સમૃદ્ધ કેમ બનાવવો, આર્થિક રીતે આપણે આગળ કેમ લઈ આવો, કે નબળાને નબળા જ રાખવાના, બરાબર. તો આ બધા એજન્ડા હતા કે ઈ કઈક કામના હતા, કે લેડીસોને આજની 21મી સદીમાં લેડીસો પણ ભણી ગણી, દીકરીઓ એજ્યુકેટેડ થઈને દીકરીઓ પણ આગળ આવે. ઘૂંઘટનો ટાઈમ છે, મર્યાદામાં રહી, અને અમારે ક્ષત્રિયોને મર્યાદામાં રહીને પગભર થવાનું છે. અને હું એમ નથી કહેતી કે આમ કે તેમ, પણ અન્યાય હોય અહીંયા કોઈ પણ બેનું દીકરીઓ પણ બોલી શકે છે. એટલે એ બધું હોવું કઈ થયું હોત એવું તો કઈ ત્યાં એજન્ડા જ નતો. જી, હવે કદાચ ક્યાંક ને ક્યાંક હોઈ શકે કેમ કે એક મંચમાંથી બીજો મંચ, અને એ પણ સંકલન સમિતિના સભ્યો. તો જે અશ્વિનસિંહ સરવૈયા હતા એ સંકલન સમિતિના સભ્ય છે, બરાબર છે. તો એને બીજા મંચની જરૂર શું પડી છે? તો આ લોકો બધાને એમ થતું હોય કે ભાઈ બધાય ધાન જ ખાય છે, કોઈ બધાને બધી ખબર પડતી હોય છે, બરાબર, બધા ધાન ખાય છે. તો આ લોકો શું આ સમાજ સાથે રમત રમી રહ્યા છે? આ લોકોને કોને એવો હક આપ્યો છે કે તમે ગમે ત્યારે તમને મન પડે ત્યારે તમે ગમે એ મંચ ઉભો કરી લ્યો? એના જે 5-10 જણા હોય નક્કી કરીને બધું કરી લે. તો હવે આમે થવા દેવાના નથી, બરાબર. કરો તમે, પણ સમાજને સાથે લઈને ચાલવાની વાત હતી તો એ તો અહીંયા કઈ વાત જ નથી. અને સમાજ તો ઠીક છે, આમાં બીજા આમાં જેટલા પણ ક્ષત્રિયો, બરાબર, એ લોકો પણ આવકાર્ય હતા. તો એવી તો કોઈ સંખ્યા જ અહીંયા ન દેખાણી. અને સમાજ એક પહેલેથી થઈ ગયો છે. રતન પર જે મહાસંમેલન હતું ત્યાં બેનું દીકરીઓ દ્વારા સમાજ એક થઈ ગયો છે. હવે મહેરબાની કરીને નોખા નોખા મંચ બનાવો છો અને સમાજના તમે ભાગલા તમે ખુદ જ પાડી રહ્યા છો, અને પછી તમે અમને બધાને આંખે કરો છો. પછી અમારે બોલવું પડે છે એટલે પદ્મિની બા સીધા ટાર્ગેટ કરે છે પદ્મિની બાને. હવે આમાં સંકલન સમિતિના કંઈક 5 થી 10 સભ્યો હતા. ઈ જ્યારથી આંદોલન ઈ લોકો અંદરો અંદર બાઈજા જ રાખે છે, બરાબર. કોઈ એજન્ડા નહીં. આંદોલન હતું તો તારીખ ઉપર તારીખ કાંઈ ઈ લોકોને ખાલી મંચ ઉપર આવી અને ઇતિહાસ વાંચ્યા, બરાબર. આપ લોકો બધાએ જોયું જ હશે, જનતાએ ઇતિહાસ તો આખી દુનિયા જાણે છે. અમારા મહારાણા પ્રતાપ બધું કરી ગયા, ઈ કરી ગયા. અમારે લોકોને હવે શું કરવાનું છે? તો આવા ભાષણો દઈને સ્ટેજ કરવા, મંચ બનાવવા, એક હાસ્યપાત્ર સમાજ બની ગયો. સમાજની ઓલી થઈ ગઈ. જે બહેનો જોહર ઉપર ઉતરાતા, એવું નથી કે બહેનો જોહર નતા કરવાના. જો અમારી રીતે ચાલ્યા હોત, અમે રાજ શેખાવતભાઈ, ક્રાંતિકારીઓ જે છે, મહિપાલસિંહભાઈ, બરાબર, વીરભદ્રસિંહ, એની રીતે ચાલ્યા હોત કે ભાઈ પેલા રાજકોટ બંધ કરવાનું હતું, ગુજરાત બંધ કરત, પછી કમલમ બંધ ઓલું કરત ને પછી ન કરત ને તો 100% બેનો જોહર કરત. એટલે ઈ પણ હું જનતાને કહી દઉં. એવું નથી કે આ બધું રમત હતી, પણ અમને જેવી રીતના ગોટે ચડાવી દીધું આખું આંદોલન કે વાત જ જવા દો. એટલે આવું ન થાય અને સમાજ હાસ્યપાત્ર ન બને. તો આ લોકો અંદરો અંદર બાજે જ છે, બીજું કઈ નથી. આ લોકોને વ્યક્તિગત પોતાનો સ્વાર્થ છે, સમાજને કોઈને પડી નથી સમાજની, બરાબર. ઈ લોકો એમ કહેતો હોય કે અમે સમાજ એકતાની, હવે ભાઈ રેવા દો. ખોટે ખોટી હવે મોટી મોટી વાતો કરવાનું બંધ કરી દે ને તો સારું છે. તમને બધાને શું સ્મૃતિ આ બેનર ઉપર કામ કરવાનું છે. આ બેનર ઉપર જ્યારે હોય ત્યારે ક્ષત્રિય અસ્મિતાને લઈને બેનર લગાડી દીધું અને બેનું દીકરીઓના નામે એમ કે સંખ્યા થઈ જશે. આ લોકોનો એજન્ડા શું
કે બેનું દીકરીઓનું અહીંયા રાખી દો એટલે સંખ્યા ફૂલ થશે. કેમ કે રતન પર જે સંમેલન થયું હતું ને એ બેનું દીકરીઓના લીધે જ આવ્યું હતું, નહીં કે સંકલન સમિતિના લીધે. એ 5 ચહેરા કે 10 ચહેરા કોઈ ઓળખતું નથી, બરાબર છે. હવે બધા ઓળખા એટલે આ એક પર્સનલી પોતાની વ્યક્તિગત લાભ અને વ્યક્તિગત કંઈક હાઈલાઇટ આ બધું હતું. આ બધા નાટક છે ને આ હતા. જો શંકરસિંહ વાઘેલા બાપુ સાહેબ જે છે એ જે મારું છે ને હું ચોખ્ખું જ કહું કે મારી જયારે મીટિંગ થઈ ત્યારે પણ બાપુ સાહેબ એમ જ કીધું કે આપણો સામાજિક મંચ છે અને શૈક્ષણિક રીતે આગળ વધવાનું છે ને એનો મંચ છે. મેં કીધું ઓકે કઈ વાંધો નહીં. અને પીટી મામા સાહેબ ને નેને મીટિંગ થઈ ત્યારે પણ આ જ ચર્ચા થઈ હતી, કેમ કે ત્યારે પીટી મામા સાહેબ પણ ઈ જ કહેતા હતા. પણ અને શંકરસિંહ બાપુ એવું કીધું હતું કે ભાઈ આ મંચમાં બધા પોતપોતાના રાજકારણના જૂતા બહાર ઉતારીને આવો. તો આ મંચ ઉપર તમે જોયું હશે કે એક આગેવાન હતા જે રાજકારણની વાતો કરી રહ્યા હતા. તો રાજકારણ કરવું ખોટું નથી. હાલો તો મેં એક એવું કહી દઉં કે આ રાજકીય પક્ષ છે, એમાં કઈ ખોટી વાત નથી. જો રાજકીય પક્ષ બનાવો છે તો એક નામ દઈ દો કે ભાઈ આ રાજકીય પક્ષ છે, આ સામાજિક પક્ષ છે. તમે દો છો નામ સામાજિકનું અને અંદર ખાને તમારા વ્યક્તિગત લાભ, પોતાના વ્યક્તિગત લાભ થાય. એટલે અમને બધાને અંધારામાં રાખીને પોતે પોતાનું વ્યક્તિગત લાભ લઈ લેવો અને સમાજ ગયો તેલ લેવા, આ લોકોનું કામ ઈ છે. એટલે સામાજિક કહીને પછી રમત રમીને પછી ધીમે ધીમે રાજકારણ આવી જાય. જે મારા મોટા સન છે સત્યજીતસિંહ, જો અમારા નથી કેતા આપ હોય કે અમે હોય, બરાબર, કોઈ પણ મમ્મી માં વિશે કોઈ બોલે કે બેનું વિશે કોઈ બોલે, અમારે આટલું મોટું આંદોલન તો આપણે જોઈ લીધું હશે. તો કોઈ પણ 18 વર્ષની બેનું દીકરીઓ હોય ને, કોઈ પણ બેનું દીકરીઓ, એને એનું માન પેલા વાલું હોય. તો જે સમાજની બેન દીકરી સમાજ માટે લડે છે અને એને જે અર્જુન જેવા 2% 2 કોડીના, બરાબર, જેને મંચ જોઈ છે, જેને નામના જોઈ છે, ઈ જેમ તેમ મારા વિશે બોલી જાય. તો અત્યાર સુધી મારા દીકરા શાંત હતા, ઉંમરે હજી એની નાની છે, પણ નાની ઉંમરે ઈ ગયણા બહુ છે, એને ગણતર મેં વધારે આપ્યું છે, બરાબર છે. એટલે એને બહુ ગુસ્સો આવી ગયો તો એને ફોન કર્યો હશે, મને ખ્યાલ નથી આ બધું, પછી મને ખબર પડી. એટલે એ તો જો ભાઈ હજી ઘણું બધું થાત, એવું નથી કે અમારે ગરાસી આવું એટલે અમને ગમે એ કહી જાય, બરાબર. હજી તો જેથી અર્જુન સામે આવે તો એ તો મારે ખાય, કેમ કે અમે એની બેન વિશે બોલીએ તો એ શું કરે અમારી યારે. એને જે બોલ્યા છે એ જોયું હશે ઇન્સ્ટાગ્રામમાં કે પદ્મિની બાનો મગજ નથી, અસ્થિર નથી. પદ્મિની બાનો મગજ નતો એટલે તો આટલું મોટું આંદોલન લડ્યા અને આટલું પબ્લિક 8 લાખ 9 લાખ ભેગું કર્યું. તો ભાઈ તારો જ મગજ તું સાયકો થઈ ગયો, અર્જુન સાયકો થઈ ગયો છે કે એને છે ને વર્ચસ્વ નથી મળતું કે. અને પોતે લોકો આવું દર્શાવે છે કે અમે કઈક સારી ફેમિલીમાં બિલોંગ કરી, સૂટ સપાટા પાઘડિયું બાંધીને સમાજની બેન્ડ વગાડવા છે ને આ લોકો સ્ટેજ લઈ લે છે, બીજું કઈ નથી આમાં. જી ના, મારે ઓલરેડી હું 15 વર્ષથી મારે રાજશક્તિ મહિલા મંડળ જે બેનું દીકરીઓ છીએ અમે, અને કોઈ પણ બેન દીકરી હોય અને મેં કરેલું છે 18 વર્ષની બેન દીકરીઓ સાથે અન્યાય થાય ને અહીંયા પદ્મિની બા ઉભા રહેશે, પછી પદ્મિની બાનું ગમે એ થાય, એ કામ તો હું કરું જ છું. એટલે મારું શક્તિ જ સ્ત્રી છે. મારે સંગઠન જોતું હોય તો મારે સ્ત્રી પહેલા આવે છે, લેડીઝો પહેલા આવે છે. આગળનું હવે અમારી જે છે રણનીતિ એ અમારે કરણી સેના, બધી જ કરણી સેના, આમાં એવું નથી ભાગલા, અને કોઈ પણ સંસ્થા, સમાજની બધી જ સંસ્થા અને બધા રાજકીય ભાઈઓને પણ આવવું હોય તો એને પણ આવકાર્ય છે. આ જે સંમેલન થશે અમદાવાદમાં 22 ડિસેમ્બરે, એ સમાજનું સંમેલન હશે, કોઈ એક સંસ્થા નહીં, કોઈ એક વ્યક્તિ નહીં, બધા જ રાજકીય ભાઈઓને જેને એ પણ આવકાર્ય, અમે બધાને આમંત્રણ દેવા જશું, બરાબર. રાજકારણ લેવલે જે છે, પછી રજવાડા જે છે, બરાબર, બધા જ આવકાર્ય, સમાજ એક. અને જે પણ અમારે આ બીજા ક્ષત્રિયો જે આપણે કાઠી સમાજ કહીએ, મૈડા, કારડિયા, બધા જ ને અમે આવરી લેશું અને બધાને અમે એક સપોર્ટ માંગશું કે એક આ અમારી જે બેનો દીકરીઓની લડાઈ છે એમાં બધાનો સાથ સહકાર, અને અમને જે અમારી હાર થઈ છે એનું મોટા પાયે અમે સંમેલન યોજી રહ્યા છીએ. પછી 8 તારીખે અમે દરેક જિલ્લા વાઇઝ એક જિલ્લામાં 11 દીકરીઓના સમૂહ લગ્ન કરવાના છે. જી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.